નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત જે ડિસેમ્બર 2023માં જે આપણી 2 દિવસ પહેલા એકમ કસોટી લેવાય એની આજે આપણે પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જે છે એ આજે આપણે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન બેંકમાં કુલ 4 પ્રકરણ છે. પ્રકરણ 4, પ્રકરણ 6, પ્રકરણ 10 અને પ્રકરણ 11. આ પ્રશ્ન બેંક છે દરેક શાળામાં અને આના અનુસંધાને આમાંથી કોઈ પણ 25 ગુણના જે પ્રશ્નો જે છે એ આમાંથી સિલેક્ટ કરેલા હશે. આપણે આ સમજૂતી માટે અને આવનારી બોર્ડની પરીક્ષા માટે આ ઉપયોગી એવી પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે. એમાં પ્રશ્ન નંબર 1 જે છે એમાંથી તમને 5 ગુણના પ્રશ્નો પૂછાઈ શકે. દ્વિઘાત સમીકરણના બીજ શોધવા માટેની પ્રયુક્તિઓનો નિર્દેશ કરે અને બીજના સ્વરૂપો નક્કી કરે. એમાં પહેલું છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પહેલું કે દ્વિઘાત સમીકરણ 2x² - kx + k ના શૂન્યો સમાન હોય તો k ની કિંમત શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા d બરાબર b² - 4ac નો ઉપયોગ કરીને d ની કિંમત આપણે 0 મૂકીને k ની કિંમત જે છે એ મેળવી શકીએ અને k ની કિંમત આપણને 0 અથવા 8 મળે. બીજું, દ્વિઘાત સમીકરણ 3x² - 6x + 2 નો વિવેચક જે છે આપણે મેળવવાનો છે. એટલે d બરાબર b² - 4ac તો વિવેચક મળશે 12. ત્યારબાદ દ્વિઘાત સમીકરણ માટે વિવેચકનું સૂત્ર તો d² - d = b² - 4ac. અને ચોથામાં દ્વિઘાત સમીકરણ 9x² - 16 નો વિવેચક તો 576. પાંચમો પ્રશ્નમાં આપણને દ્વિઘાત સમીકરણ x + 1 નો સ્ક્વેર - x² બરાબર 0 ના વાસ્તવિક શૂન્યોની સંખ્યા તો અહીંયા 1 થશે. તમારા મનમાં પ્રશ્ન હોય કે દ્વિઘાત સમીકરણ છે તો પણ એક શૂન્ય, પણ અહીંયા આનું આપણે વિસ્તરણ કરશો એટલે x² વાળું પદ જે છે એ કેન્સલ થાય. 2x + 2 = 0 આવશે એટલે વાસ્તવિક શૂન્યો જે છે એ 1 મળે. ત્યારબાદ ખરા ખોટા છે. એમાં પહેલું કે દ્વિઘાત સમીકરણ 3x² - 6x - 9 ના શૂન્યો સમાન હોય તો વિધાન ખોટું. બીજું, જો બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો 313 હોય તો તે બે સંખ્યાઓ 12 અને 11 હોય તો આ વિધાન પણ ખોટું. ત્રીજું, ત્રિઘાત સમીકરણને 3 શૂન્યો હોય તો વિધાન ખરું. 4, દ્વિઘાત સમીકરણ x² - 7x + 12 ના શૂન્યો 3 અને 4 છે તો વિધાન ખરું. અને જો b² - 4ac = 0 હોય તો દ્વિઘાત સમીકરણના વાસ્તવિક શૂન્યો ના મળે તો વિધાન ખોટું. જો b² - 4ac < 0 હોય તો જે છે એના વાસ્તવિક શૂન્ય ન મળે. <0 હોય તો બે ભિન્ન વાસ્તવિક શૂન્યો મળે. = હોય તો બે સમાન વાસ્તવિક શૂન્યો મળે. ત્યારબાદનો પ્રશ્ન છે કે વિભાગ બી બરાબર કે એક કુટીર ઉદ્યોગમાં એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે. એક નિશ્ચિત દિવસે જણાયું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા 3 વધુ હોય તો તે દિવસની ઉત્પાદિત ખર્ચ ₹90 હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત મેળવો. બરાબર, તો આ પ્રશ્નની ગણતરી જે છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જે છે એ જોઈ શકો છો. વસ્તુની સંખ્યા તમે x ધારી લ્યો અને 2x + 3 છે એની ઉત્પાદન કિંમત થાય. બેનો ગુણાકાર જે છે એ તમે 90 દર્શાવી દો એટલે તમને x ની કિંમત મળે. બધા પ્રશ્નો આપણે એટલે નથી સમજાવતા કારણ કે કુલ જે છે અહીંયા 30 થી 35 પ્રશ્નો જે છે એ આપેલા છે અને વિડીયો ખૂબ જ મોટો થઈ જાય પણ તમને બધા જ પ્રશ્નોની ગણતરી જે છે એ તમને આ વિડીયોની અંદર દર્શાવેલી છે. બીજો પ્રશ્ન, 13 મીટર વ્યાસવાળા એક વર્તુળાકાર બગીચાની સીમા પરના એક બિંદુએ એક થાંભલો એવી રીતે લગાવેલો છે
કે જેથી આ બગીચાના એક વ્યાસના બંને બિંદુ એ અને બી આગળ બનેલ દરવાજાથી થાંભલાના અંતરનો તફાવત 7 મીટર હોય? શું આ શક્ય છે? જો હા, તો બંને દરવાજાથી કેટલે દૂર થાંભલો લગાવવો જોઈએ? ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, નીચેનું દરેક દ્વિઘાત સમીકરણ માટે k નું એવું મૂલ્ય શોધો કે જેથી તેના બે સમાન શૂન્યો મળે. તો સમાન શૂન્ય મળે એના માટેની વાત કરેલી છે, એટલે આપણને વિવેચક જે છે એ બંને પ્રશ્નોની અંદર 0 ની સાથે આપણે સરખામણી કરવાની થાય. ચોથો પ્રશ્ન, કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેમી ઓછો છે. જો કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીની બાજુઓના માપ શોધો. તો પાયા કરતા વેધ છે એ 7 સેમી ઓછો છે, તો પાયો x ધારી લ્યો, વેધ છે એ x - 7 થાય અને કર્ણ 13 આપેલો છે. પાયથાગોરસના પ્રમેય અનુસાર તમે સૂત્ર મૂકી દો અને એમાંથી x ની કિંમત મળે તો એના ઉપરથી તમને પાયો અને વેધ મળી જાય. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, લંબચોરસના મેદાનનું ક્ષેત્રફળ 528 ચોરસ મીટર છે. લંબચોરસની લંબાઈમાં તેની પહોળાઈ કરતા બમણી હોય તો મેદાનની લંબાઈ અને પહોળાઈ શોધો. પહોળાઈ x ધારી લ્યો, લંબાઈ 2x થાય. લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 528, એટલે તમને x ની કિંમત અહીંયા મળી જાય, એટલે લંબાઈ પહોળાઈ મળી જાય. ત્યારબાદ પ્રશ્ન 2 છે, અહીંયાથી આપણા છઠ્ઠા ચેપ્ટરના પ્રશ્નો શરૂ થાય છે. એકરૂપ અને સમરૂપ આકૃતિ વચ્ચેનો ભેદ બતાવવા જુદી જુદી રીતો પર કાર્ય કરવાનું છે. તો વિભાગ એની અંદર સૌપ્રથમ MCQ નથી, પણ અહીંયા ખાલી જગ્યા તમને આપેલી છે. નીચેના વિધાનો સાચા બને તેમ ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પહેલું કે ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર 90 હોય. જો PQ જેમ QR બરાબર 1/1 હોય તો PQ જેમ PR બરાબર કેટલું? તો 1/√2. બીજું, બધા જ ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ ત્રિકોણો હોય તો કે સમભુજ ત્રિકોણો છે ને એ સમરૂપ હોય. ત્રીજું, ત્રિકોણ ABC માં ખૂણો B 90, AC 73, BC 55 તો AB તો પાયથાગોરસના પ્રમેય મુજબ AB છે 48 મળે. 4, ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. ત્રિકોણ ABC ની પરિમિતિ 60, PQR ની પરિમિતિ 36 અને PQ 9 હોય તો AB. તો અહીંયા આપણે જે છે એ બંનેની પરિમિતિની જે છે એનો ગુણોત્તર લેવાનો, બરાબર. AB ના છેદમાં PQ, PQ એટલે આપણે 9, આ મુજબથી આપણને AB નું મૂલ્ય જે છે એ 15 મળે. પાંચમું, બધા જ ચોરસ એ ખાલી જગ્યા આકૃતિ છે, તો બધા જ ચોરસ છે એ સમરૂપ આકૃતિઓ છે. ત્યારબાદ નીચેના પ્રશ્નોના એક વાક્ય, શબ્દ, આંકડામાં ઉત્તર આપવાના છે. એમાં પહેલું છે કે સમરૂપતાની મૂળભૂત શરત આપો. તો અનુરૂપ ખૂણા એ સમાન અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોવી જોઈએ. આ સમરૂપતાની મૂળભૂત શરત છે. બીજું, ત્રિકોણ ABC માં ખૂણા એનો દ્વિભાજક BC ને D બિંદુમાં છેદે. જો AB 8 સેમી, AC 10 સેમી અને BD 3.2 સેમી હોય તો BC ને આપણે મેળવવાનો છે. તો અહીંયા BC જે છે એ આપણને 4 સેમી મળે. ત્રીજું, બે ત્રિકોણો સમરૂપ થવા માટેની બાબા શરત લખો. તો બે ત્રિકોણમાં એક ત્રિકોણની બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં હોય તો આ બંને ત્રિકોણો બાબા શરતને આધારે સમરૂપ છે એમ કહેવાય. એવી 3 આકૃતિ જણાવો કે જે હંમેશા સમરૂપ હોય. તો વર્તુળ, ચોરસ અને સમબાજુ ત્રિકોણ એ હંમેશા સમરૂપ જ હોય. પાંચમું, ત્રિકોણ ABC ની બાજુઓ AB અને AC પર અનુક્રમે બિંદુઓ X અને Y એવી રીતે આવેલા છે કે જેથી AX ના છેદમાં AB બરાબર 1/4, AY બરાબર 2, YC બરાબર 6 થાય. તો XY સમાંતર BC છે કે નહીં તે જણાવો. તો કે અહીંયા સમાંતર છે. ત્યારબાદ વિભાગ B માં પહેલો પ્રશ્ન કે આકૃતિમાં ત્રિકોણ ODC અને ત્રિકોણ OBA એ બંને સમરૂપ છે. ખૂણો BOC એ 125, COD 70 તો ખૂણો DOC, ખૂણો DCO અને ખૂણો AOB એ મેળવવાનું છે, બરાબર. તો આ આપણી ટેક્સ્ટબુકનો જ પ્રશ્ન છે.
એની ગણતરી અહીંયા મેં તમને બાજુમાં આપેલી છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, જો આકૃતિમાં LM સમાંતર CB અને LN સમાંતર CD હોય તો સાબિત કરો કે AM ના છેદમાં AB બરાબર AN ના છેદમાં AD. તો અહીંયા બે ત્રિકોણો જે છે, એકવાર ABC ત્રિકોણ લ્યો અને એકવાર ACD ત્રિકોણ લ્યો, એમાં સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લાગુ પાડો અને ત્યારબાદ જે છે એ આપણે અહીંયા બંનેને સરખાવીએ તો AM ના છેદમાં AB મળે અને AN ના છેદમાં AD મળે. ત્રીજો પ્રશ્ન, સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD છે, બિંદુ E અને F અનુક્રમે તેની સમાંતર બાજુ ન હોય તેવી બાજુ AD અને BC પર આવેલા એવા છે કે જેથી AB ને સમાંતર હોય, તો સાબિત કરો કે AE ના છેદમાં ED અને BF ના છેદમાં FB. તો અહીંયા પણ એક આપણે વિકર્ણની રચના કરીને ત્યારબાદ જે બે ત્રિકોણ મળે એમાં સમપ્રમાણતાના પ્રમેયનો ઉપયોગ કરીને આપણે સાબિત કરી શકીએ. ચોથો પ્રશ્ન, ચતુષ્કોણ ABCD ના વિકર્ણ એકબીજાને બિંદુ O માં છેદે, તેથી AO ના છેદમાં BO અને CO ના છેદમાં DO થાય, તો સાબિત કરો કે ABCD એ સમલંબ ચતુષ્કોણ છે. તો અહીંયા એક પ્રમેયના સંદર્ભમાં આ રાઇડર છે એ તમને અહીંયા આપેલી છે. પાંચમો પ્રશ્ન, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં AB ના છેદમાં PQ, BC ના છેદમાં QR અને AC ના છેદમાં PR એટલે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે. AB નું 15, PQ 20 અને BC 12 હોય તો QR શોધો. તો ત્રણેય બાજુ સમપ્રમાણમાં છે તો AB ના છેદમાં PQ અને BC ના છેદમાં QR છે એ સમપ્રમાણમાં કહેવાય. એના ઉપરથી QR નું મૂલ્ય 16 સેન્ટીમીટર મળે. ત્યારબાદ પ્રશ્ન 3 વર્તુળ ચેપ્ટરમાં છે. નીચેના વિધાનો સાચા છે કે ખોટા એ આપણે જણાવવાનું છે. પહેલું કે વર્તુળ પરના બિંદુમાંથી અનન્ય સ્પર્શક દોરી શકાય. તો વિધાન ખરું. વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુએ દોરેલ લંબ રેખા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય. સાચું છે. વર્તુળનો સ્પર્શક વર્તુળના જે બિંદુમાં સ્પર્શે તેને સ્પર્શકનો સ્પર્શ બિંદુ કહેવાય. ખરું. બે વર્તુળને વધુમાં વધુ 4 સામાન્ય સ્પર્શક હોય તો ખોટું. આપેલા બે વર્તુળને ઓછામાં ઓછો એક સામાન્ય સ્પર્શક મળે તો વિધાન ખરું. ત્યારબાદ નીચેના પ્રશ્નોના એક વાક્ય શબ્દ આંકડામાં આપણે ઉત્તર આપવાના છે. તો વર્તુળની છેદિકાની સમજૂતી આપવાની. તો કે જો કોઈ રેખા વર્તુળને બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી હોય તો તેવી રેખાને વર્તુળની છેદિકા કહેવાય. ત્યારબાદ ચક્રીય ચતુષ્કોણ ABCD માં ખૂણો A બરાબર ખૂણો C - 40 હોય તો ખૂણો Z શોધો એવું કીધું, પણ ABCD હોય તો એમાં Z ક્યાંથી મળે? તો ત્યાં ખૂણો A શોધવાની વાત છે અને એનું માપ 70 આવે. 3 એક વર્તુળ ચતુષ્કોણ PQRS માં અંતર્ગત છે. જો PQ = 5, QR = 8.2, RS 9.3 હોય તો SP ની લંબાઈ શોધો. તો 6.1. 4 O કેન્દ્રવાળા વર્તુળને P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB વચ્ચે 80 નો ખૂણો રચતો હોય તો ખૂણો POA શોધો. તો એ 50. 5 બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી છે. વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. તો અહીંયા 7 સેન્ટીમીટર. ત્યારબાદ વિભાગ B માં પ્રશ્નો, વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલા બિંદુ A માંથી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેમી હોય તો આ વર્તુળની ત્રિજ્યા શોધો. તો અહીંયા આકૃતિ પરથી તમે પ્રશ્નની સમજૂતી મેળવો. તો PAB છે એમાં એક કાટકોણ ત્રિકોણ થાય અને PB છે એ વર્તુળની ત્રિજ્યા થાય. B ખૂણો કાટખૂણો છે તો એની મદદ પાયથાગોરસના પ્રમેય વડે PB નું મૂલ્ય મેળવી શકો અને તમને ત્રિજ્યા છે એ 3 સેમી મળે. બીજો પ્રશ્ન, સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો સમાંતર હોય. તો અહીંયા આ જે છે એ આપણા સ્વાધ્યાયનો જ પ્રશ્ન છે. ત્રીજું, સાબિત કરો કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલ સ્પર્શકની લંબાઈ સમાન હોય. તો આ આપણો પ્રમેય વિભાગની અંદર પ્રશ્ન છે.
4 3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો 60 હોય તો સ્પર્શકની લંબાઈ જે છે આપણે મેળવવાની છે. તો અહીંયા જે 60 અંશનો ખૂણો છે એના અનુસંધાને ખૂણો એપીઓ 30 અંશનો થાય અને પછી આપણે ત્રિકોણમિતીય વિધેયનો ઉપયોગ કરીને આપણે ખૂણો મેળવવાનો બને. પાંચમું, સાબિત કરો કે વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય. તો સાબિતીનો પ્રશ્ન છે. છઠ્ઠો પ્રશ્ન, 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ પી આગળ દોરેલ સ્પર્શક પીક્યુ કેન્દ્ર ઓ માંથી પસાર થતી રેખા ક્યુ બિંદુએ છેદે તો ઓક્યુ બરાબર 12 સેમી હોય તો પીક્યુ ની લંબાઈ શોધો. તો આપણો ઉદાહરણનો પ્રશ્ન છે. સાતમું, ચતુષ્કોણ એબીસીડી ની બાજુ એક વર્તુળને સ્પર્શે. જો એબી 8, બીસી 10, સીડી 7 તો એડી શોધો. તો કોઈ વર્તુળ હોય એ કોઈ ચતુષ્કોણની ચારેય બાજુને સ્પર્શતું હોય તો એ ચતુષ્કોણની સામસામેની બાજુઓના માપનો સરવાળો જે છે એ સમાન થાય. આઠમો પ્રશ્ન, ઓ કેન્દ્ર અને 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા એબી છે. જો એબી 16 સેમી તથા એ અને બી બિંદુએ દોરેલા સ્પર્શકો પી બિંદુમાં છેદતા હોય તો પીએ મેળવો. તો એ પ્રશ્ન અહીંયાની સંપૂર્ણ ગણતરી જે છે એ આપણે દર્શાવેલી છે. નવમો પ્રશ્ન, 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના વ્યાસ એબી ના એક અંત્યબિંદુ એ આગળ દોરેલ સ્પર્શક એક્સ એ વાય તો બિંદુ એ થી 8 સેમી અંતરે આવેલ દોરેલ જીવા એક્સ વાય ને સમાંતર હોય તો તેની લંબાઈ આપણે મેળવવાની છે. દસમા પ્રશ્નમાં, ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે. જો એબી બરાબર 8 સેમી, બીસી 6 સેમી તો ત્રિકોણની ત્રણેય બાજુએ સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા શોધો. જો કાટકોણ ત્રિકોણ હોય અને એની ત્રણેય બાજુને વર્તુળ સ્પર્શતો હોય તો એના માટે એની ત્રિજ્યા મેળવવાનું સૂત્ર કાટખૂણો બનાવતી બંને બાજુનો સરવાળો માઇનસ કર્ણ છેદમાં 2. તો અહીંયા આપણે સૌપ્રથમ કર્ણનું માપ મેળવી એ સૂત્ર મૂકીએ તો આપણને આન્સર જે છે એ 2 સેન્ટીમીટર મળે. ત્યારબાદ વિભાગ સી માં સાબિત કરો કે વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ છે. તો અહીંયા એ સાબિતી આપેલ છે. સાબિત કરો કે વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો અને સ્પર્શ બિંદુને કેન્દ્ર સાથે જોડતા રેખાખંડ વચ્ચેનો ખૂણાઓ જે છે એ પૂરક હોય છે. ત્રીજું, બે સમકેન્દ્રી વર્તુળોમાં મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શતી હોય તો તેના સ્પર્શ બિંદુએ તેને દુભાગે છે. સાબિત કરો કે વર્તુળને પરિગત હોય તેવા ચતુષ્કોણની સામસામેની બાજુઓનો સરવાળો જે છે એ સમાન થાય. પાંચમું, કે વર્તુળના ઓ કેન્દ્રવાળા વર્તુળની બહારના બિંદુ ટી માંથી વર્તુળને બે સ્પર્શકો જે છે એ ટીક્યુ અને ટીપી દોરેલા છે. તો સાબિત કરો કે ખૂણો પી ટી ક્યુ ઇઝ ઇક્વલ ટુ 2 ખૂણો ઓ પી ક્યુ. ત્યારબાદ પ્રશ્ન 4 ની અંદર 12મું ચેપ્ટર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ એમાં સૌ પ્રથમ ખરા ખોટા કે પરિગત ચોરસના વર્તુળની ત્રિજ્યા એ સેમી હોય તો તે ચોરસની પરિમિતિ 8 સેન્ટીમીટર થાય. તો ખોટું. બે વર્તુળને અનુરૂપ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ હંમેશા તેને અનુરૂપ લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળ કરતાં ઓછું જ હોય. ખરું. 3, વર્તુળના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર અચળ હોય. ખરું. 4, એક વર્તુળની ત્રિજ્યા 35 સેમી હોય તો તે વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ 962.5 સેન્ટીમીટર સ્ક્વેર થાય. ખરું. એક પૈડાનો વ્યાસ ડી સેન્ટીમીટર હોય તો એક પરિભ્રમણ કરતા તેણે કાપેલ અંતર 2πd હોય. તો ખોટું. ત્યારબાદ નીચેની ખાલી જગ્યાઓ યોગ્ય જવાબ આપીને આપણે પૂરવાની છે. એમાં પહેલું કે વર્તુળની ત્રિજ્યામાં 10% ઘટાડો કરતા એના ક્ષેત્રફળમાં ખાલી જગ્યા ટકાનો ઘટાડો થાય તો 19% ઘટાડો થાય.
બે વર્તુળની ત્રિજ્યા 28 સેમી હોય તો તેના ચતુર્થાંશનું ક્ષેત્રફળ 616 સેન્ટીમીટર સ્ક્વેર થાય. બે વર્તુળના વ્યાસનો ગુણોત્તર 3:5 હોય તો એમના પરિઘનો ગુણોત્તર શું થશે? તો કે 3:5. 6 સેમી બાજુવાળા ચોરસમાં અંકિત કરી શકાય એવા વર્તુળનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટર સ્ક્વેર થાય તો 28.28 થાય. પાંચમું, ઘડિયાળનો મિનિટ કાંટો 10 મિનિટના અંતરે કેટલા માપનો ખૂણો જે છે એ આંતર છે તો 10 મિનિટમાં એ 60 માપનો ખૂણો આંતરે. ત્યારબાદ વિભાગ બી માં પહેલો પ્રશ્ન, એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી છે. આ મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને કેટલું ક્ષેત્રફળ આંતરશે? તો તમારે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવવાનું થાય. બીજા પ્રશ્નો, 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે તો એને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવવાનું છે. એકવીસ સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું એક ચાપ કેન્દ્ર આગળ 60° ખૂણો આંતરે તો ચાપની લંબાઈ અને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવવાનું છે. લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશની આકૃતિ સમજ આપવાની છે, એટલે બંનેની વ્યાખ્યા અને આકૃતિ દોરવાની. પાંચમામાં વર્તુળની ત્રિજ્યા 21 સેમી, ખૂણો AOB 120, તો આકૃતિમાં દર્શાવેલ લઘુ વૃત્તખંડ AYB નું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. તો આ પ્રશ્ન અહીંયા અને આ મુજબ એનું ક્ષેત્રફળ મળે. ત્યારબાદ 12મો પ્રશ્ન, 12 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 120° ખૂણો આંતરે તો એને અનુરૂપ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવો. અહીંયા ક્ષેત્રફળ, એક છત્રી સમાંતરે 8 સળિયા આવેલા છત્રીને 45 સેમી ત્રિજ્યાવાળું સમતલીય વર્તુળ ધારી છત્રીના બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ શોધો. તો એમાં પણ એક લઘુ વૃત્તાંશ મળશે. એક ગાડી એકબીજા પર આચ્છાદિત ન થાય એવા બે વાઇપર છે. વાઇપરને 115° ખૂણાની સફાઈ કરતી હોય તો 25 સેમી લંબાઈની બ્લેડ છે. તો પ્રત્યેક વખતે વાઇપરથી સાફ થતા વિસ્તારનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવવાનું થાય. ચોથા પ્રશ્નમાં 4 સેમી ત્રિજ્યાવાળા અને કેન્દ્ર આગળ 30° ખૂણો બનાવતા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ અને ગુરુ વૃત્તાંશ. તો વૃત્તાંશનું મેળવી, ત્યારબાદ વર્તુળ માઇનસ લઘુ વૃત્તાંશ એટલે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળે. પાંચમું, પાણીના નીચેના ખડકો વચ્ચે જહાજને ચેતવણી આપવા માટે એક દીવાદાંડી 16.5 કિલોમીટર અંતર સુધી 80° ખૂણાના વૃત્તાંશ પર લાલ રંગનો પ્રકાશ પાથરે તો સમુદ્રના જેટલા ક્ષેત્રફળ જહાજને ચેતવણી આપતી હોય તે શોધો. તો અહીંયા સિમ્પલ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવવાનું થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ મુજબ આપણું ડિસેમ્બર મહિનાની જે પ્રશ્ન બેંક છે એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપના બીજા મિત્રોને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.